હેલો ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ નજીક આવી રહી છે અને દરેક ગુજરાતીઓના ઘરમાં બને એવી આજે રેસીપી હું લઈને આવી છું, જે એકદમ સ્વાદિષ્ટ, ચટાકેદાર, મસાલેદાર અને થોડું ગળપણ એવી ઊંધિયાની રેસીપી. યસ, બેઝિકલી ઊંધિયા 2 થી 3 ટાઈપમાં બને છે, લાઈક કાઠિયાવાડી ઊંધિયું, ગુજરાતી ઊંધિયું અને સુરતી ઊંધિયું. તો આજે હું લઈને આવી છું ગુજરાતી ઊંધિયાની રેસીપી, જે એકદમ ઇઝી વેમાં હું તમને બતાવીશ અને એટલો ટાઈમ બી નહીં લાગે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈએ કે ગુજરાતી ઊંધિયા બનાવવા માટે શું શું સામગ્રી જોશે. પણ તે પહેલા અગર તમે અમારી ચેનલ પર નવા છો તો જલ્દીથી જઈને ડીજીને સબસ્ક્રાઇબ કરો, તાકી તમે નવી નવી રેસીપી અમારી ચેનલ પર જોઈ શકો. તો ચલો દોસ્તો, જોઈ લઈએ આપણે ગુજરાતી ઊંધિયું બનાવવા માટે શું શું જોશે. શક્કરિયા 100 ગ્રામ લીધા છે, વાલોડના દાણા લીધા છે એ પણ 100 ગ્રામ, લીલા વટાણા 100 ગ્રામ, કટ કરીને બટેકા લીધા છે 250 ગ્રામ. અહીંયા મેં 2 થી 3 મુઠિયાને એને ભૂક્કો કરીને લીધો છે. લીલી તુવેરના દાણા 100 ગ્રામ, કાચું કેળું લીધું છે 1 નંગ, જેને મેં અહીંયા કટ કરી દીધું છે. ગોળ લીધો છે ગ્રેટ કરીને 1 ટેબલસ્પૂન જેટલો. અજમો લીધો છે 1 ટીસ્પૂન. ઊંધિયાનો મસાલો છે 1 ટેબલસ્પૂન. હળદર 1 ટેબલસ્પૂન. હિંગ લીધી છે અહીંયા મેં 1 ટેબલસ્પૂન. લાલ મરચું 1 થી 1.5 ટેબલસ્પૂન. ધાણા જીરું 1 ટેબલસ્પૂન. મીઠું લઈશું સ્વાદ અનુસાર. આદુ મરચાની પેસ્ટ 1 ટેબલસ્પૂન. 8 થી 9 નંગ મેં મુઠિયા લીધા છે. રતાળું 100 ગ્રામ. આંબલીનો પલ્પ લીધો છે 1 ટેબલસ્પૂન. વઢવાણી મરચા 7 થી 8 નંગ લીધા છે. લીલી સુરતી પાપડી લીધી છે 100 ગ્રામ. લીલી વાલોડ 100 ગ્રામ અને રવૈયા એ બી 100 ગ્રામ. પાણી, તેલ તળવા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, તૈયારી કરીએ ગુજરાતી ઊંધિયું બનાવવાની. તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે રવૈયા અને મરચાંને ભરવા માટેનો એક મસાલો રેડી કરી લઈશું. એના માટે એક બોલ લઈ લીધો છે મેં. ધાણા જીરું લઈશું. ઊંધિયાનો મસાલો છે એ લઈશું. લાલ મરચું પાવડર, હિંગ, હળદર, અજમો એને હાથથી મસળીને લઈ લઈશું. મુઠિયાને જે ભૂકો કર્યો હતો એ લઈશું 1 ટેબલસ્પૂન જેટલું. મીઠું સ્વાદ અનુસાર અને 1 ચમચી જેટલું આપણે અંદર તેલ એડ કરીશું અને બધાને હવે સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લઈશું. તો દોસ્તો, મેં અહીંયા મસાલાને સારી રીતે મિક્સ કરી દીધો છે. તમે આ જોઈ શકો છો કે આટલું લાઇટ માઇલ્ડ બાઇડિંગ આવવું જોઈએ, તો આપણો આ મસાલો અહીંયા રેડી છે. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા રવૈયા અને વઢવાણી મરચાં લઈ લીધા છે અને તમે જોઈ શકો છો કે મેં આવી રીતે વચ્ચેથી કટ કરી દીધા છે, રવૈયાને બી અને મરચાંને બી. તો આપણે જે મસાલો રેડી કર્યો હતો એને આપણે રવૈયાની અંદર ફિલ કરીશું એક એક કરીને. આપણે એને ચારે બાજુથી ફિલ કરી દેવાનું છે સારી રીતે. તમે જોઈ શકો છો અહીંયા સારી રીતે ભરી દેવાના છે. એક રવૈયામાં એપ્રોક્સ 1 ટીસ્પૂન જેટલો આપણે મસાલો જશે. દોસ્તો, આજે આપણે જે ઊંધિયું બનાવવાના છે તેને આપણે કુકરમાં બનાવીશું, જેથી કરીને ટાઈમ બી એટલો ના લાગે અને ફટાફટ બની જાય. તો ફ્રેન્ડ્સ, આપણે એ રવૈયાને સારી રીતે ફિલ કરી દીધા છે મસાલો ભરીને. હવે આપણે એવી રીતે જ મરચાંને બી ફિલ કરી દઈશું. મેં મરચાંને પહેલેથી જ વચ્ચેથી કટ કરીને રાખ્યા હતા. તો ફ્રેન્ડ્સ જુઓ, મેં અહીંયા સારી રીતે મરચાંને બી ભરી દીધા છે અને આ જે મસાલો વધ્યો છે આપણે એને આગળ શાકમાં ઉપયોગ કરીશું. હવે આપણે જે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ હતા, બટાકા, રતાળું અને શક્કરિયા, તો આપણે એને ફ્રાય કરીશું. તેલ ગરમ થાય એ પછી આપણે અંદર બટેકા નાખીશું. તો આપણું અહીંયા તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. બટેકા છે એ આપણે પહેલા ફ્રાય કરી દઈશું. મેં અહીંયા બટેકાને 2 ભાગમાં ડિવાઈડ કર્યા છે. નાના પીસીસ નથી રાખવાના. આપણે બટેકાને અહીંયા લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. તો આપણે આને અહીંયા બહુ ફ્રાય નથી કર્યા, સ્લાઇટલી ફ્રાય થઈ જાય. હવે આપણે એને નીકાળી દઈશું. આપણે બીજા બટેકા હતા એને બી મેં અહીંયા સારી રીતે ફ્રાય કરી દીધા છે, એને બી પ્લેટમાં નીકાળી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા બટેકાને કાચા પાકા ફ્રાય કરી લીધા છે, બહુ ફ્રાય નથી કરવાના. તો ફ્રેન્ડ્સ, સેમ વેમાં મેં અહીંયા શક્કરિયા અને રતાળાને બી સારી રીતે ફ્રાય કરી દીધા છે. તમે જોઈ શકો છો
અહીંયા સહેજ બી કલર ચેન્જ નથી થયો, તમારે સેમ કલરમાં જ એને ફ્રાય કરવાના છે. તો ફ્રેન્ડ્સ, હવે ચટાકેદાર એવું ઊંધિયું બનાવીશું. એના માટે અહીંયા એક કુકર લઈ લીધું છે. તેલ લઈશું 3 થી 4 ટેબલ સ્પૂન. આ તેલ હમણાં જે આપણે બટેકામાં તળ્યું હતું એ જ તેલ લીધું છે. તેલ થોડુંક ગરમ થાય એની રાહ જોઈશું. અહીંયા આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. રાઈ એડ કરીશું. રાઈ તતડે એટલે હવે આપણે અજમો નાખીશું. ત્યારબાદ હિંગ, આદુ મરચાની પેસ્ટ. ગેસનો ફ્લેમ સ્લો કરી દઈશું. કેળા લીધા છે એ એડ કરીશું. હલાવી દઈશું એને. ત્યારબાદ આપણે તુવેરના દાણા એડ કરીશું. વટાણા, પાપડીના દાણા એડ કરીશું. ફરીથી એકવાર મિક્સ કરી દઈશું બધાને. ગેસને અત્યારે મીડિયમ ફ્લેમ કરીશું. ત્યારબાદ આપણે વાલોર એડ કરીશું. અને જે પાપડી હતી તે પણ આપણે એડ કરી દઈશું અંદર. હવે સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ આપણે જે બટેકા, શક્કરિયા અને રતાળાને ફ્રાય કર્યા હતા એ એડ કરીશું. હલાવી દઈશું એકવાર. ત્યારબાદ આપણે રૂટીન મસાલા એડ કરીશું. એના માટે 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1.5 ટીસ્પૂન હળદર, ત્યારબાદ 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર. આજે આપણે મસાલો રેડી કર્યો તો રવૈયા અને મરચાંને ભરવા માટે તે એડ કરીશું. ત્યારબાદ આ ઊંધિયાનો મસાલો છે એ એડ કરીશું. હવે બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ 1 કપ જેટલું પાણી એડ કરીશું. હલાવી દઈશું. મિક્સ કર્યા બાદ આપણે ફરીથી 2 થી 3 કપ જેટલું પાણી એડ કરીશું. એકવાર મિક્સ કરી દઈએ. મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. ફરીથી આપણે એને મિક્સ કરી દઈશું સારી રીતે. અગર આપણે સુરતી ઊંધિયું બનાવીએ છીએ તો તેમાં બધા જ લીલા શાકભાજી એડ થશે અને એમાં આપણે મસાલો બી લીલો કરીશું, કેમ કે સુરતી ઊંધિયું હોય છે જ લીલું. હવે આપણે જે અહીંયા રવૈયા અને મરચાંને ભર્યા હતા એ આપણે અંદર એડ કરીશું. આપણે આવી રીતે એક એક કરીને ઉપર મૂકી દઈશું. એવી જ રીતે મરચાંને બી મૂકી દઈશું. હવે આપણે ગોળ એડ કરીશું, જેને મેં અહીંયા ગ્રેટ કરીને લીધો હતો. થોડુંક એને હલાવી દઈશું જેથી કરીને ગોળ સારી રીતે ભળી જાય અંદર. હવે આપણે કુકરને ઢાંકી દઈશું. ફ્લેમને હાઈ કરી દઈશું અને આપણે એને 2 સીટી સુધી થવા દઈશું. તો આપણે 2 સીટી થઈ ગઈ છે. ગેસ ઓફ કરી દઈશું. હવે ઠંડુ થાય પછી આપણે કુકરને ખોલી દઈશું. સારી રીતે ઠંડુ થઈ ગયું છે. ખોલી દઈશું ઢાંકણાને. હવે આપણે એડ કરીશું આંબલીનો પલ્પ. 1.5 ચમચી જેટલું એડ કર્યું છે મેં અહીંયા. ત્યારબાદ આપણે મુઠિયાનો જે ભૂકો કર્યો હતો એ એડ કરીશું. લાસ્ટ આપણે મુઠિયા એડ કરીશું. હવે આપણે બધાને એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું. દોસ્તો, તમે જોઈ શકો છો કે ઊંધિયાનો એકદમ ચટાકેદાર લાલ કલર મળી ગયો છે આપણને અને સુગંધ બી દોસ્તો અહીંયા ખરેખર બહુ જ સારી આવી રહી છે. મિક્સ કર્યા બાદ આપણે એને 1 થી 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણાને ખોલી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું ઊંધિયું અહીંયા એકદમ સારી રીતે રેડી થઈ ગયું છે. જો કે જોઈને જ એને ખાવાનું મન થઈ જાય. જો કે મને તો ખાવાનું મન થઈ જ ગયું છે. એન્ડ ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ રેસીપી. મેં તો મારી રેસીપી તમારી સામે પ્રેઝન્ટ કરી અને આને હવે તમે ઘરે બનાવજો આ ઉત્તરાયણ પર અને મને ચોક્કસથી જણાવજો કે તમને મારી આ બનાવેલી રેસીપી કેવી લાગી. તો હવે ગરમા ગરમ ઊંધિયાને આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું. અને તમને ખબર જ હશે કે ઊંધિયું જલેબી વિના અધૂરું છે. તો મેં એના માટે જલેબી, લીલા મરચા અને પૂરી સાથે સર્વ કર્યું છે. તો તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ. હેપી એન્ડ સેફ ઉત્તરાયણ ટુ ઓલ.